નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે ભાવનગરથી. તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર 5051 પર આવેલી છે અને આ શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત છે. ગત તારીખ 15 ઓગસ્ટના રોજ આ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના જ ભૂલકાઓએ તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સંદર્ભે ઓપરેશન સિંદૂર નાટક રજૂ કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકગણ આ માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક રહીશો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં આ નાટક ભૂલકાઓએ ભજવ્યું હતું, જેમાં આતંકવાદીનું રોલ ભજવનાર ભૂલકાઓને મુસ્લિમ મહિલાઓ બુરખો ધારણ કરે છે એવા ગેટઅપમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓને જાણી જોઈને મુસ્લિમ સમાજના ચિતર્યા હતા. આ નાટકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો હતો. આ બાબતને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. જણાવી દઈએ કે મુસ્લિમ સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકગણ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય એ રીતે નાટકના પાત્રોને જાહેર જનતા સમક્ષ રજૂ કર્યા હતા. ધીમે ધીમે આ વાત મુસ્લિમ સમાજમાં પ્રસરતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને મળી અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે જણાવી દઈએ કે કુંભારવાડા વિસ્તારમાં આવેલો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને તાત્કાલ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને આ ઉપરાંત જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું તેમના વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવે અને જો સરકાર તંત્ર પગલાં નહીં લે તો ના છૂટે મુસ્લિમ સમાજને પગલાં લેવાની ફરજ પડશે એવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારતા ભારે ચકચાર મચી જવા પામી છે. મારું નામ ઝહુર જેજા. અમે બંધારણ હિત સમિતિ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને શિક્ષણ અધિકારી શ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ, એક ફરિયાદ દેવા માટે આવ્યા છીએ કે 15મી ઓગસ્ટ આપણો પર્વ, રાષ્ટ્રીય પર્વ છે. ત્યાં એક કુંભારવાડા સ્થિત એપીજે અબ્દુલ કલામ 5051 નંબરની પ્રાથમિક શાળા છે. ત્યાં એક અભિનય કરવામાં આવ્યો. એ અભિનયની અંદર પ્રવાસીઓ, આર્મી જે આપણા રોલ મોડેલ છે, આપણું ગૌરવ છે, એને દર્શાવવામાં આવ્યા, પણ તેની સાથે આતંકવાદી પણ દર્શાવવામાં આવ્યા, જેને આપણે કઠોર શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ભારતે એના નેસ્ત નાબૂદ એ લોકો આતંકવાદીઓને કર્યા. પણ એ આતંકવાદીઓને બુરખો પહેરાવીને એક ફિક્સ મુસ્લિમ સમાજ સાથે એને જોડવાનો પ્રયત્ન એ સ્કૂલના આચાર્યશ્રીને એમના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યો. તો એને અમે સખત શબ્દોમાં સમસ્ત ભારતના મુસ્લિમ એને વખોડે છે, કેમ કે મુસ્લિમ ભાવનગરના બુરખો પહેરે એવું નથી. ઓલ ઓવર વર્લ્ડમાં મુસ્લિમ સમાજની મહિલાઓ લગભગ બુરખો પહેરે છે. ને મુંજાલ બડમલિયા, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર. કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાળા નંબર 5051નો જે 15મી ઓગસ્ટનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર બાબતને લઈને શું કહેશો? હાલમાં 15મી ઓગસ્ટની ઉજવણી સમગ્ર ભારતમાં જ્યારે થઈ રહી હતી ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં પણ આની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલી હતી અને તમામ શાળાઓની અંદર આ બાબતે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલા હતા, જેને ધ્યાનમાં રાખીને હાલની અંદર આપણા સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય એવું ઓપરેશન સિંદૂર જે આપણા આર્મીના જવાનો દ્વારા આયોજન કરવામાં આવેલું હતું અને એને જે સફળ રીતે પાર પાડવામાં હતું એને ધ્યાનમાં રાખીને શાળા દ્વારા ઓપરેશન સિંદૂરની એક કૃતિ રજૂ કરવામાં આવી હતી. કૃતિની અંદર જે નાટક રજૂ થયું હતું એની અંદર એણે ઓપરેશન સિંદૂરનું એક ડેમો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને કન્યા શાળા હોય, કન્યાઓને આ બાબતમાં તમામ નાટકોમાં ભાગ લેવડાવવામાં આવ્યો હતો, જેની અંદર જે આતંકવાદીઓનો એક રોલ હતો એ દીકરીઓ. મારું નામ રાજુભાઈ દવે. હું છેલ્લા 26 વર્ષથી આ ભાવનગર કુંભારવાડા વિસ્તારની શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને 2012થી હું અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું. જ્યારથી મારું નિમણૂક થઈ છે ત્યારથી હું આ સ્કૂલમાં છું. ખાસ કરી વાત કરીએ તો 15 ઓગસ્ટનો વિડીયો છે તે વાયરલ થયો છે, જેમાં આતંકવાદીની કૃતિ છે તે બતાવવામાં સમગ્ર બાબત શું છે? એમાં સબજી વાત એવી છે કે અમારી શાળા છે એ કન્યા શાળા છે. અમે અહીંયા દર વર્ષે અમારી સ્કૂલમાં રાષ્ટ્રીય તહેવારો ઉજવતા હોઈએ છીએ અને આગામી જે રાષ્ટ્રીય તહેવાર હમણાં જ આપણે આઝાદ દિવસ ગયો ત્યારે અમારી શાળામાં ભારત દેશની ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે એક કૃતિનું આયોજન કરવામાં આવેલું
અને આ કૃતિમાં અમારી કન્યા શાળા છે એટલે અમે કન્યા શાળાના બાળકો પાસે આ કૃતિ કરાવેલી. અને અમારો હેતુ માત્ર એવો હતો કે ભાઈ આપણા એક ઉજવણી